જય માતાજી મિત્રો, હર મહાદેવ. સ્વાગત છે તમારું ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર. આગ ઝરતી તેજી અત્યારે ચાંદી સોનાની અંદર જોવા મળી રહી છે. જે રીતના પોર્ટફોલિયો તૂટી રહ્યા છે, પણ એક સાઈડ કોમોડિટીની અંદર એક સારામાં સારી આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. રોજ સવારે ઉઠી માર્કેટ ખુલતા આપણે જોઈએ છીએ ત્યારે ગેપઅપ સાથે સિલ્વર ઓપન થતું જોવા મળી રહ્યું છે. આ મહિનાની અંદર એટલે કે ડિસેમ્બર મહિનાની અંદર જ વાત કરીએ તો મિત્રો, 1 ડિસેમ્બરે 1,80,000 રૂપિયા આપણે ચાંદીનો ભાવ જોવા મળતો હતો. ત્યાંથી વધીને અત્યારે 2,40,000 રૂપિયા સુધીનો ચાંદીનો ભાવ જોવા મળી રહ્યો છે. આ આગ ઝરતી તેજીની પાછળનું કારણ શું છે અને આની સાથે જે રીતનું વિશેષજ્ઞો એક્સપર્ટનું એવું કહેવું માનવું છે કે હજુ ચાંદી અહીંથી પણ આ 2026ના વર્ષની અંદર સારામાં સાજી તેજી જોવા મળી શકે, કે એને શું લાગી રહ્યું છે ખરેખર આ વસ્તુની પાછળ રીઝન શું છે. એક આપણા વડવાઓની વસ્તુને ધ્યાને લો તો એક સારામાં સારી વસ્તુ રોકાણ કરવા લાયક લાગતી હોય, એક અસેટ લાગતું હોય તો એ સોનું હતું, કે કોઈ પણ ભાવે એ ખરીદવા માટે તૈયાર હોય. કારણ કે એ એવી વસ્તુ છે, એવી અસેટ છે કે આજે નહીં તો કાલે એ ઉપર જ જોવાની છે. કારણ કે જો તમે એ સેફર સાઈડની અસેટને આમ જુઓ તો લાંબા ગાળા માટે જો આપણો રૂપિયો 500 રૂપિયાનો જે કોઈ પણ રકમ છે, તો એ રકમને તમે જ્યારે કોઈ પણ ખરીદતા હોય વસ્તુ, જો કે 500 રૂપિયાની નોટથી કોઈ પણ વસ્તુ તમે ખરીદો છો, આને આજ 500 રૂપિયાની નોટની વસ્તુ આજથી 5 વર્ષ કે 10 વર્ષ પછી જોશો તો એની કિંમત જે 500 રૂપિયાની જેટલી વસ્તુ આવવાની છે એની જગ્યાએ એવું ઓછી જ આવવાની છે. એમ જ સેમ વસ્તુ તમે જુઓ તો 500 રૂપિયાનું જ સામાન્ય રૂપે ETF તમે ખરીદી લો, ગોલ્ડનો હશે કે સિલ્વરનો હશે, પણ લાંબે ગાળે, સાચી વસ્તુ તો ગોલ્ડમાં તો કે લાંબે ગાળે તો તમને એની એ 5-10 વર્ષ પછી એની કિંમત ઉપર જ અંકાશે. કહેવાની વસ્તુ એ છે કે આ એ સેફર સાઇટ અસેટની અંદર સારામાં સારી તેજી જોવા મળી છે. એમાંથી ખાસી એવી તેજી આપણને સિલ્વર બાજુ જોવા મળી રહી છે. કે શા માટે એટલી બધી તેજી એટલી બધી જોવા મળી છે, કે એની પાછળના રીઝન ક્યાં છે. તો આ વસ્તુ મેઇન સમજો મિત્રો, તો ત્યાર પછી તમે એ વસ્તુને કોઈ પણ ખરીદવા કે વેચવા, કારણ કે ઘણા મિત્રોએ આની અંદર ચાંદીની અંદર રોકાણ કરેલું છે, ETF લીધેલા હશે, ગોલ્ડના ETF લીધેલા હશે, તો એક વસ્તુ બહુ એવી પ્રશ્ન થતા હશે. કારણ કે તાબડતોબ તેજી ત્યારે શરૂ હોય ત્યારે આ વસ્તુ પ્રશ્ન થવો જ જોઈએ કે અત્યારે પ્રોફિટ બુકિંગનો સમય છે, નવું ખરીદવાનો સમય છે, કે નવી એન્ટ્રી કે એવરેજ કરવાની જરૂર છે, કે આ બધા જે કાંઈ ETF ખરીદેલા છે કે એને મારે વેચી નાખવા જોઈએ. આ ક્વેશ્ચન માર્ક થવો જ જોઈએ. પણ આ વસ્તુ તમે થોડી એવી વિચારજો કે ખરેખર આ બધી પાછળની તેજી પાછળનું કારણ શું છે. ખરેખર જે સિલ્વર પાછળની જે તેજી જોવા મળી રહી છે, તો એમાં વિશેષજ્ઞોનું શું કહેવું છે. થોડી એવી આ રેલી પાછળના કારણો આપણે જાણીએ તો એક મુખ્યત્વે પોઈન્ટ આપણને સ્ટોક માર્કેટમાં અને ઓલ ઓવર વર્લ્ડમાં સતાવતો પ્રશ્ન હોય તો એ પ્રશ્ન હતો ટેરિફનો પ્રશ્ન. કે આ જે ટેરિફનો પ્રશ્ન છે એ અનસર્ટિનિટી આખા વર્લ્ડની અંદર જોવા મળી છે. કારણ કે પ્રોપર એનું નિરાકરણ હજુ આપણને જોવા મળ્યું છે, અને ખાસ કરીને આપણા ઇન્ડિયાની અંદર. બીજી વસ્તુ કરીએ કે આ જે અનસર્ટિનિટી છે એ પણ એક કારણ દર્શાવી શકીએ. પછી બીજું એક કારણ જોવા મળે તો જે વધી રહેલા વ્યાજદરની અંદર ઘટાડો જે જોવા મળ્યો છે. જ્યારે વ્યાજદરની અંદર ઘટાડો જોવા મળતો હોય ત્યારે એક સેફર સાઇડ તરીકે કોમોડિટીમાં ગોલ્ડ અને સિલ્વરની પસંદગી થતી હોય, કે જે મોટા ઇન્વેસ્ટરો જે છે એ રોકાણ કરવા માટે એની અંદર રોકાણ કરતા હોય છે. ત્યાર પછીનો બીજો પોઈન્ટ ગણાવી શકીએ તો US ડોલર ઇન્ડેક્સનું નબળું થવું, કે જે આ ડોલર ઇન્ડેક્સ છે એ જેટલો નબળો થશે એટલું રોકાણ છે એ ગોલ્ડ સિલ્વર સાઈડ આપણું વધવાનું છે. કે એની અંદર રશિયા, ચાઇના, ઇન્ડિયા જેવી મોટી કન્ટ્રીઓ જે કહે છે એ ગોલ્ડ અને સિલ્વરની અંદર પોતાનું રોકાણ કરશે. આ એક ગોલ્ડ અને સિલ્વરના એક રીઝન આપણે કારણ ગણાવી શકીએ કે આ બધા કારણ છે. પણ જ્યારે આની આ જ વસ્તુ સિલ્વરની સાઈડ વિચારીએ, ખરેખર ચાંદીની અંદર તાબડતોબ તેજી જોવા મળી રહી છે, તો એને શું દેખાઈ રહ્યું છે કે એની પાછળ કોપર દોડી રહ્યું છે, ઝીંકની અંદર તેજી જોવા મળી રહી છે. તો એની પાછળના કારણ ક્યાં છે કે આ જે એક ડિમાન્ડ છે, કે ખરેખર ડિમાન્ડ હાઈ છે પણ સપ્લાય જે છે એ થોડી લિમિટેડ છે. કે સપ્લાયની અંદર જુઓ તો એ લિમિટેડ સપ્લાય જોવા મળી છે અને ડિમાન્ડ છે પૂરેપૂરી હાઈ છે. તો કયા ઇન્ડસ્ટ્રીઝની અંદર એની જરૂરિયાત છે. આ બધી જેવી ઇન્ડસ્ટ્રી છે મિત્રો, તમે એવું ધારતા હોય કે AI ક્ષેત્રની જે રીતની ડિમાન્ડ જોવા મળી રહી છે, આવનારા સમયની અંદર AIની જે ડિમાન્ડ છે, ડેટા સેન્ટરની ડિમાન્ડ છે, ગ્રીન એનર્જી, સોલાર, EV કાર, 2 વ્હીલર EV કાર કે 4 વ્હીલરની વાત કરીએ તો આવનારા સમયની અંદર નેક્સ્ટ 3 થી 5 વર્ષની અંદર જો તમે વિચારતા હોય કે આ તમામ ક્ષેત્રની અંદર ડાઉન જોવા મળે, એટલે કે એની
ડિમાન્ડ હાઈ નહીં જોવા મળે પણ ઘટાડો જોવા મળશે, આવું તમે વિચારતા હોય તો તમે સિલ્વરને ઇગ્નોર કરી શકો. તમારો માઇન્ડમાં, તમારા વિચારમાં જો એવું આવતું હોય કે ખરેખર આ બધા ક્ષેત્ર એવા છે કે જેની જરૂરિયાત છે આવનારા સમયની અંદર વધશે, તો એના જે રો મટીરિયલ તરીકે ઉપયોગ થાય છે એ એવું સિલ્વર કે જેની અંદર ખાસી એવી ડિમાન્ડ જોવા મળી રહી છે. તેજી તો છે, રોજ આપણને તો સવારમાં ઉઠતા તેજી જોવા મળી રહી છે. ઘણા કારણ છે. આ પછીનો એક કારણ આપણે દર્શાવી પણ શકીએ કે ચીને જે રીતનું પ્રોડક્શન કરે છે, કારણ કે પ્રોડક્શનની અંદર તમે મિત્રો જોશો તો આપણો ક્રમાંક ઘણો એવો પાછળ છે. હાઈએસ્ટ પ્રોડક્શન કરતું સિલ્વરની અંદર જોવા મળતું હોય તો એ મેક્સિકો છે, કે જે મેક્સિકો છે 200 મિલિયન ઓસની, એટલે કે એવરેજ ઓલ ઓવર વર્લ્ડના 24% પ્રોડક્શન સિલ્વરની અંદર મેક્સિકો કરે છે. ત્યાર પછી બીજા નંબરે કહીએ તો એ ચાઇના આવે છે, કે ચીન આવે છે, કે જે 109 મિલિયન ઔષધનું એટલે કે એવરેજ 13%, વર્લ્ડના 13%નું પ્રોડક્શન કરે છે. ત્યાર પછી પેરુ છે 107 અને જે એવરેજ 13%ની આસપાસનું પ્રોડક્શન કરે છે. આમાં આપણો ક્રમાંક છે મિત્રો એ 11મો ક્રમાંક છે, કે જે 24 મિલિયન ઔષધનું એટલે કે એવરેજ આખા વર્લ્ડનું 2%નું પ્રોડક્શન આપણે કરીએ છીએ. ઓલ ઓવર કહીએ તો જ્યારે જો એક્સપોર્ટની અંદર જે આ લોકો કટોતી કરે કે ઘટાડો કરે ચીન, તો આની ડિમાન્ડ છે એ ખરેખર ફરી વખત એક હાઈ થતી જોવા મળે છે. કારણ કે ચીને પણ એક સ્ટેટમેન્ટ દ્વારા જણાવ્યું છે કે આ પ્રોડક્ટ જે એક્સપોર્ટ કરી રહ્યા છે ચાંદીનું, એની અંદર એક ઘટાડો કરી રહ્યા છે. આ એક કારણ અત્યારે પણ આપણને દેખાઈ રહ્યું છે અને સાથે જે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ જે જોવા મળી રહી છે એને ધ્યાને લઈ અને સારા એવા એક્સપોર્ટો છે કે એ પોતાના હાઈ નવા જોવા મળી એવું કહી રહ્યા છે. એટલે કે ચાંદીની અંદર હજુ એને અહીંથી પણ સારામાં સારી તેજી 2026ની અંદર જોવા મળી રહી છે. હું પ્રોપર એક ચાંદી ઉપર જ વાત કરું છું મિત્રો, ગોલ્ડને આપણે કવર કર્યું છે પણ સિલ્વર ઉપર એટલા માટે વાત કરું છું જે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ છે, કોઈ પણ બિઝનેસને લઈને ડિમાન્ડ જોવા મળતી હોય તો એ કોઈ પણ પ્રકારનું અસેટ હોય એને આપણે ઇગ્નોર ન કરી શકીએ. તો હાલની દ્રષ્ટિએ જે રીચ એન્ડ પુઅર ડેડના લેખક જે કાંઈ છે રોબર્ટ કિયોસાકી, કે જેમના દ્વારા એક સ્ટેટમેન્ટ જોવા મળ્યું છે કે એમનું કહેવું છે કે 2026ની અંદર જે ડોલરની અંદર સિલ્વરનો ભાવ $200 સુધી જઈ શકે એમ છે. કે આ $200 હાલની દ્રષ્ટિએ કેટલો ભાવ છે તો હમણાં જ વાત કરીએ એક મહિના પહેલાં પણ કે $50 થી $52ની આસપાસ ચાંદીનો ભાવ જોવા મળતો હતો. હાલની દ્રષ્ટિએ 79.80ની આસપાસ ડોલરનો ભાવ, સિલ્વરનો ભાવ ડોલરમાં આપણે જે $79 જોવા મળતો હતો. ઓલ ઓવર જઈએ તો ભાવની દ્રષ્ટિએ, ઇન્ડિયન ભાવની દ્રષ્ટિએ જોઈએ તો 2,40,000 રૂપિયાની આસપાસનો ભાવ આપણને જોવા મળ્યો. તો એમને હજુ અહીંથી પણ $200 સુધીનો ભાવની એક આશા રાખી રાખશે, કે એમનું કહેવું એવું છે કે આ ડિમાન્ડ છે હજુ પણ અહીંથી હાઈ થઈ શકે એમ છે. શરૂઆતમાં મેં વાત કરી મિત્રો, જો તમને લાગતું હોય કે આ બધી જ ઇન્ડસ્ટ્રીઝ AI, ડેટા સેન્ટર, EV, 2 વ્હીલર, 4 વ્હીલર, ગ્રીન એનર્જી, સોલાર, આ દરેક ક્ષેત્રની અંદર અત્યારે સિલ્વરની જરૂરિયાત છે. અને જ્યારે સિલ્વર એક પ્રોડક્શન બાય ડેટા છે, એટલે કે એક પ્રોડક્શન જ્યારે કે ઝીંકનું પ્રોડક્શન થાય છે ત્યારે એમાંથી જ આપણને ચાંદી જોવા મળે છે. ટૂંકમાં એમાંથી પ્રોડક્શન થતી એક અમુક ટકા ભાગમાં જોવા મળે છે. ત્યારે એક ડિમાન્ડ છે એટલી હાઈ હોય ત્યારે સપ્લાય એટલી હાઈ જોવા ન મળતી હોય, ત્યારે આ બધો ભાવની અંદર છે એને ઉછાળો આપણને જોવા મળતો હોય. આની આ જ વસ્તુ એક વેદાંતાના ચેરમેન છે અનિલ અગ્રવાલનું પણ એવું કહેવું છે કે હજુ આ ચાંદીની સ્ટોરી છે એની હજુ શરૂઆત છે. એટલે આ બધા સ્ટેટમેન્ટને ધ્યાને લઈને જો તમારું ઓલરેડી આમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું ETF છે કે પછી તમે ચાંદામાં ફિઝિકલી પણ ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે કે રોકાણ કરેલું છે, કે આ સિવાય ચાંદી તમે એવું વિચારતા હોય કે હું અત્યારે ચાંદીને વેચી દઉં, સારો ભાવ આવે છે, તો જો તમને આ ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ ઉપર ભરોસો બેસતો હોય મિત્રો તો થોડી રાહ જુઓ. મારા કહેવા મુજબ રાહ ના જોતા મિત્રો. કહેવાનો અર્થ એ છે કે તમને એવું લાગતું હોય કે ખરેખર આ એક ચાંદીની ડિમાન્ડ છે એ ખરેખરની સાચી ડિમાન્ડ છે, કારણ કે તાબડતોબ ખોટી તેજી ચાલી નથી રહેલી, પણ આજે ચાંદીની જે ડિમાન્ડ છે ખરેખર અગાઉના વિડીયોની અંદર પણ આપણે વારંવાર વાત કરીએ છીએ કે ચાંદીની તેજી છે મિત્રો એ ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડને લીધે જોવા મળી છે. જ્યારે કોઈ પણ અસેટની જો ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ કે જેની ડિમાન્ડ આવનારા સમયમાં વધી શકે એવા ક્ષેત્રથી હોય તો આપણે એને ઇગ્નોર ન કરી શકીએ. અને જો તમે નવા ETF ખરીદવા માટે એક વસ્તુ વિચારતા હો કે જેને ખરેખર આ ચાંદીની કે અસેટમાં કે પછી ગોલ્ડના ETFની અંદર ખરીદી નથી કરેલી, ખરીદી કરવા ઈચ્છે છે, અને તો હજુ થોડો એવો ક્યારેક એકાદી પણ ડીપ આવે, ક્યારેક ડીપની અંદર કરેક્શન જોવા મળે
તો અને તો જ ધ્યાનમાં દોરો મિત્રો. એનું કારણ છે કે અત્યારે જે આ મહિનાની અંદર તેજી જોવા મળી, આવનારા સમયની અંદર કોઈ પણ સારા ન્યૂઝ આવે, ગ્લોબલી લેવલે સારા ન્યૂઝ આવે, ત્યારે આવા બધા અસેટની અંદર પહેલી વાર સીધી પ્રોફિટ બુકિંગનો ઝોન જોવા મળે. ભલે ખરેખર એની અંદર ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ છે, નો ડાઉટ, પણ આવનારા સમયની અંદર એક રીઝન મળતું હોય કે પ્રોફિટ બુકિંગ કરવાનું, તો આ એક કારણ દર્શાવી શકીએ. દાખલા તરીકે એક ધારી લઈએ કે આવનારા સમયની અંદર ઇન્ડિયા યુએસની ટ્રેડ ડીલ થઈ જાય, રશિયા યુક્રેનને ચાલી રહ્યા યુદ્ધની અંદર સમાધાન થતું જોવા મળે, કોઈ પણ અત્યારે ચીન અને જાપાનના જે કંઈ પ્રશ્નો આપણને યુદ્ધના જોવા મળતા હતા ત્યાં થોડો એવો રાહતનો પ્રશ્ન જોવા મળે. ટૂંકમાં કહેવાનો અર્થ એ છે જીઓ પોલિટિકલ જે કાંઈ ટેન્શન છે એની અંદરથી થોડોક રાહતનો માહોલ જોવા મળે. ત્યાર પછી પણ એવું બની શકે કે કોમોડિટી માર્કેટની અંદર જે તાબડતોબ તેજી છે એની અંદર રાહત જોવા મળે. ત્યારનો એક સમય આપણે કહી શકીએ કે જ્યારે એક પેનિક ટાઈમ હોય, તમને એવું લાગતું હોય કે ખરેખર હવે અહીંથી તેજી ના જોવા મળે, પણ તમને એક ભરોસો હોય મિત્રો કે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડને ધ્યાનને લઈને ચાંદી એક સારી એવી અસર તરીકે ઉભરી આવી શકે એમ છે. કારણ કે અત્યારે જે તેજી જોવા મળી છે ઓલરેડી એ 1.5 ગણી જેટલી ચાંદીનો ભાવ જોવા મળ્યો છે. ફરી એ 2026ની અંદર તમને એટલું રિટર્ન ના મળે, પણ એક સેફ સાઈડ રિટર્ન લેવું હોય તો એક ઘટાડાની આપણે રાહ જોવી પડે. તો ઓલ ઓવર જે ચાંદી વિશે વાત થઈ છે કે ગોલ્ડ ઉપર વાત થઈ છે, મારા તરફથી કોઈ ખરીદવા કે વેચવાની ભલામણ સમજવી નહીં. આ એક નોલેજ પર્પઝ કે જે કાંઈ વિશેષજ્ઞોનું શું કહેવું છે એને આપણે ધ્યાને દોરવું જોઈએ. વિડીયોને અંત સુધી બન્યા રહ્યો છે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ચેનલ સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા, તમારા મિત્રો સાથે શેર કરવા ન ભૂલતા. થેન્ક યુ.